invisible hand is everywhere. It is helping me every moment in my life. એક અદ્રશ્ય હાથ છે જે દેખાતું નથી પણ સતત મદદ કર્યા કરે છે. સતત મદદ કરવી એ એની ટેવ છે, આદત છે. પણ બીજી આદત પણ છે કે એ મદદ કરે છે એ જાહેર ના થઈ જવું જોઈએ, કોઈને ખબર ના પડવી જોઈએ. અને એમાં પણ જેની મદદ કરે છે એને તો ખબર ના જ પડવી જોઈએ. મને ખબર છે ઈશ્વરને મારી બહુ ચિંતા થાય છે. એકલો મને અહીંયા મોકલી દીધો છે ને, અને મને વારે ઘડીએ તકલીફો પડશે તો મને તકલીફો સામે લડતા નથી આવડતું, એને ખબર છે. એટલે જે બી મારી ઉપર તકલીફ આવે, કંઈક મુસીબત આવે, કંઈ મુશ્કેલી આવે, એટલે પેલો એનો જે હાથ છે ને, જે કોઈને દેખાતું નથી, એ આવી જાય અને મારા ખભે હાથ મૂકીને ધીરેથી કાનમાં કહે, મેં હું ના, ચિંતા ન કરીશ. બસ આ અદ્રશ્ય હાથ હજી સુધી ચૂક્યો નથી. મારી તકલીફોમાં મારી મદદ કરવામાં આવીને ઊભો જ રહી જાય છે. બસ ખાલી આપણે એ ખભા પર હાથ મૂકે ત્યારે જ આપણી અંદરથી જે અવાજ આવે એ સાંભળવાનો છે.